नमस्कार मित्रों, यही है सही भारत યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાતની શરૂઆત કરતા પહેલા કેટલું સ્પષ્ટીકરણ કરી દઈએ। આ વિડીયોની અંદર કેટલીક હકીકતોના આધાર સાથે વાત કરવાની છે, એટલે આમાં કોઈની બદનક્ષીનો કોઈ આશય નથી, કોઈને નીચા દેખાડવાનો આશય નથી, કોઈનું અવમૂલ્યન થાય, અવહેલના થાય એવો કોઈ આશય નથી, પરંતુ જે વાસ્તવિક ઘટનાઓ આજે બની છે અને ભૂતકાળમાં બની છે અને એની પાછળ જે કેટલાક અમાનવીય વ્યવહારો અને અમાનવીય શાસ્ત્રોનો આધારો પડેલા છે, એના કારણે ભારતની અનુસૂચિત જાતિનું ખૂબ મોટું સાંસ્કૃતિક શોષણ અને સાંસ્કૃતિક અવહેલના થઈ રહી છે અને એના સંદર્ભમાં વાત કરવી છે। એટલે કોઈ પણ મિત્ર, કોઈ પણ સંસ્થા અથવા કોઈ પણ સમાજ બંધ બેસતી પાંઘડીના પહેલે, પરંતુ ભારતના બંધારણે જે મુક્ત અભિવ્યક્તિના અધિકારો આપેલા છે એ ભારતના બંધારણના અધિકારની રૂએ હું આજે વાત કરી રહ્યો છું। થોડીક વિસ્તૃત વાત કરવી છે, એટલે જે મિત્રો સાંભળે છે એમને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો। શા માટે? મારા પોતાના વ્યક્તિગત પ્રસિદ્ધિ અથવા લાભ માટે નહીં, પરંતુ સમાજની અંદર જે વિષમ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એ પરિસ્થિતિને મટાડવાની, એને ઓછી કરવાની અથવા તો એ પરિસ્થિતિ ક્રમશઃ નાબૂદ થાય એવા પ્રયાસો નથી થતા, પરંતુ એવી વિકટ પરિસ્થિતિનું વધુ અનુમોદન થાય એવા વાસ્તવિક પરિણામો આપણી નજર સામે છે। અને માટે આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો, વધુમાં વધુ લોકો જાગૃતિ ફેલાય અને એ જાગૃતિના કારણે સમાનતા, સ્વતંત્ર અને બંધુતાનું ભારતમાં પ્રસારણ થાય અને એ પરિબળોના કારણે આપણે એક મજબૂત, સશક્ત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી શકીએ એવા આશયથી હું વાત રજૂ કરું છું મારી। પણ મારે ઉદાહરણ આપવું છે ઈસાઈ ધર્મગ્રંથ બાઇબલમાં એક કથા એવી છે કે ભાઈ ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કરી અને ઈવ અને આદમ નામના બે પાત્રોનું સર્જન કર્યું અને એમને એવી આજ્ઞા કરી કે આ બગીચાની અંદર આ બધા ફળ ખાજો, પણ આ એક ચોક્કસ ફળ છે તારે નથી ખાવાનું, એને ફળ બતાવવામાં આવ્યું। પરંતુ ત્યાં શેતાન હાજર હતો, એટલે એ નહોતો ઈચ્છતો કે ઈશ્વરનું સુરાજ્ય આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડની અંદર વ્યવસ્થિત ચાલે, એટલે એણે પેલા લોકોને ભ્રમિત કર્યા અને એમને એમ સમજાવ્યું કે તમે આ દુનિયાની અંદર શક્તિશાળી, તમે ખૂબ સશક્ત ના બની શકો, તમે ઈશ્વરની નજીક ના જઈ શકો, માટે તમારી સાથે આવું કરીને તમને આનાથી દૂર રાખવામાં આવે છે, એટલે આ ફળ તમારે ખાવું જોઈએ। એટલે જે ઈશ્વરની આજ્ઞા હતો એનો અનાદર શેતાનના કહેવાથી કરવામાં આવ્યો। એટલે આવા શેતાનો અત્યારે હાલ આપણે આ જે સેકન્ડ વાત કરીએ ત્યારે પણ આ ભારત ભૂમિ પર હાજર છે અને એવા શેતાનોના કારણે જ આ દેશની અંદર દંગા ફિસાદો, વેર ઝેર, ધૃણા, નફરતનો જે માહોલ ચાલી રહ્યો છે, એનો વેપાર ચાલી રહ્યો, એ બધું આવા શેતાનોના કારણે એ થઈ રહ્યું છે। વાત તો આપણે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કલ્યાણપુર ગામની કરવી છે, પરંતુ કલ્યાણપુર ગામની વાત કરતા પહેલા મનુસ્મૃતિનો એક શ્લોક છે, બીજા અધ્યાયનો બહુ સારો શ્લોક છે, 31 નંબરનો શ્લોક છે। એ શ્લોક એવું કહે છે કે બ્રાહ્મણનું નામ મંગલકારી હોવું જોઈએ, ક્ષત્રિયનું નામ બળયુક્ત હોવું જોઈએ, વૈશ્યનું નામ ધનયુક્ત અને શૂદ્રનું નામ જુગુપ્સા વાળું હોવું જોઈએ। એટલે બ્રાહ્મણનું નામ મંગલકારી એટલે સરસ્વતી ચંદ્ર આવું નામ હોવું જોઈએ, ક્ષત્રિયનું નામ પૃથ્વીસિંહ, શક્તિસિંહ આવા નામ હોવા જોઈએ અને વૈશ્યનું નામ ધનયુક્ત એટલે એ અમીચંદ હોઈ શકે, ધનલક્ષ્મી હોઈ શકે, આવું નામ હોવું જોઈએ। પરંતુ શૂદ્રનું નામ જુગુપ્સા એટલે તમે આવા બધા જ નામો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સિવાયની તમામ કોમ્યુનિટી, આજના પટેલો જે વિકસિત શૂદ્રો છે
પટેલોમાં છે, પછી સુથારોમાં, લોહારમાં, આવી દરેક કમ્યુનિટીની અંદર છે. અને અન્ય પછાત વર્ગોની અંદર તો આવા બધા નામ છે: ખોડો, કચરો, ગાંડો, ઘેલો, ઉકો, ખોડિયો, મંગો, મેલો, આવા બધા નામો છે. અને આવા નામો જ તમારે રાખવાના. જો તમે આવા નામોનો અનાદર કરો, આવા નામોનો તમે અનાદર કરો, તો તમારે એના માટે શિક્ષા ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ. આવું વ્યવહારમાં બન્યું છે. એક બનાવ ઉત્તર પ્રદેશની અંદર ઘણા વર્ષો પહેલા બની ગયો. એક વાલ્મિક સમુદાયનો દીકરો અલીગઢના હતો, અને એ બાજુના ગામમાં આ યુવાન હતો. એ કલકત્તામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો, અને એણે પોતાના વતનમાં પોતાની માને એક પોસ્ટકાર્ડ લખ્યો, અને પોસ્ટકાર્ડની અંદર એણે પોતાનું નામ લખ્યું હતું. પણ આ વાલ્મિક જે માં હતી યુવાનની, એને વાંચતા નહોતું આવડતું. એટલે એ ગામમાં ઠાકુરના ઘેર ગઈ, અને ઠાકુરના ઘેર જઈને એને પત્ર વંચાયો. તો એની અંદર લિખિતમાં લખ્યું હતું રાજેન્દ્રસિંહ ચૌહાણ. શું લખ્યું હતું? રાજેન્દ્રસિંહ ચૌહાણ લખ્યું હતું. અને આ શબ્દ પ્રયોગના કારણે એક વાલ્મિક અમારી ચૌહાણ અટકનો ઉપયોગ કઈ રીતે કરી શકે? જ્યારે આ યુવાન પોતાના વતનમાં આવ્યો ત્યારે એની હત્યા કરવામાં આવી. શા માટે? એણે ચૌહાણ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ મનુસ્મૃતિ આવું કહે છે ને આવું કરવા પહેરે છે, એવું આ આધારો એની અંદર પડ્યા છે. મનુસ્મૃતિ આવું કહે છે અને આવું કરવા પહેરે છે, એના આધારો આની અંદર પડ્યા છે. એ આધારો સાથે જ આપણે વાત એટલા માટે કરવી છે કે આ એક વખત નહીં, અનેક વખત આવા બનાવો ઉત્તર પ્રદેશમાં અને ભારતના બીજા બધા રાજ્યોમાં અનેક વખત બન્યા છે. પરંતુ ક્યારેક ક્યારેક કોઈક બાબતો ધ્યાનમાં આવે છે. MJ અકબરનું એક પોતાનું પુસ્તક છે, રાઇટ્સ આફ્ટર રાઇટ્સ. એની અંદર એમણે એક કિસ્સો એવો લખ્યો છે કે કોઈ દલિત યુવતી ઉપર બળાત્કારનો કેસ હતો, અને પોલીસ એ કોઈક તેજસ્વી દલિતના અનુસૂચિત જાતિના નાગરિકને શોધખોળ કરી રહી હતી. એટલે એ ગામમાં જઈ અને એક યુવાનને, એક છોકરાને પૂછવામાં આવે છે કે ભાઈ ફલાણો ચમાર ક્યાં છે? એટલે પેલો છોકરો, બાળક જણાવે છે કે એ જાટવને મેં જોયો નથી. એ શું કહે છે? એ જાટવને મેં જોયો નથી. એટલે છોકરાના ગાલ ઉપર સણસણતો તમાચો પોલીસ વાળો મારે છે. સાલા, જાટવને ચમાર બોલ. જાટવ શબ્દ કેમ? તમારા માટે ચમાર શબ્દ. આવા 1 લાખ કરતા પણ વધારે બનાવો આ ભારતની અંદર બન્યા છે. એક પેલા બહુ સારા પત્રકાર છે પ્રશાંત દયાળ, એમણે એક કરતા વધારે વખત એવું કીધું છે કે ભાઈ આ દુનિયાની અંદર જુઠ્ઠાપણું બોલવા માટેનું, ફેંકવા માટેનો કોઈ જો વિશ્વ રેકોર્ડ આપવાનો હોય તો એ નરેન્દ્ર મોદીના આપી શકાય એવું પ્રશાંત દયાળે એક કરતા વધારે વખત કહેલું છે. હમણાં એ જ્યારે અમેરિકા ગયા ત્યારે વસુધૈવ કુટુંબકમની વાત કરતા હતા. તો આ વસુધૈવ કુટુંબકમ ભારતમાં અને એ પણ ઉત્તર ગુજરાતની અંદર કેવું પ્રકારનું છે, આપણે એની વાત કરવાની છે. 8, 9 અને 10 સપ્ટેમ્બર 8, 9 અને 10 સપ્ટેમ્બરે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની અંદર કલ્યાણપુર નામનું ગામ છે. કલ્યાણપુર ગામ એ એટા ગામ અને કલ્યાણપુર ગામની સંયુક્ત પંચાયત આવેલી છે. આ ગામની અંદર શિવનું એક મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા આયોજન હતું. શું હતું? પ્રાણ પ્રતિષ્ઠા આયોજન હતું. એટલે આ વાત જ અહીંથી પહેલા તો થોડીક વિચારવા જેવી છે કે પથ્થરની અંદર પ્રાણ પૂરવાની વસ્તુ, પથ્થરની અંદર પ્રાણ પૂરવાની વસ્તુ. તો તમે જ્યારે આવી બધી બાબતો જાણો, સમજો અને તમે વિજ્ઞાન ભણતા હોય તો એવો સવાલ કરવાનો ના થાય કે ભાઈ પ્રયાગરાજની અંદર તો કેટલા બધા મહાન મહાન સાધુઓ, મહામંડલેશ્વરો છે, અખાડાઓના ખૂબ મોટા એ છે, શંકરાચાર્યો છે, અને આટલા બધા લોકો હોય તો આ બધા લોકોએ જે આ લોકોની ભાગદોડમાં જે મૃત્યુ થયા એની અંદર પ્રાણ ના પૂરી શકે? આ દલીલને તમે તર્કની દ્રષ્ટિએ વિચારો. પથ્થરની અંદર તમે પ્રાણ પૂરી શકો છો અને એની પ્રાણ પ્રતિષ્ઠાનું નિર્માણ કરો છો.
પથ્થરમાં પ્રાણ પૂરો છે અને પ્રાણ પ્રતિષ્ઠાનું તમે નિર્માણ કરો છો, તો પ્રયાગરાજની અંદર જે સ્નાન કરવા જે લોકો કરોડો લોકો કહેવામાં આવે છે, આ આંકડો પણ અતિશય ખોટો છે, પણ છતાંય આપણે એમાં નથી ઉતરતા. પરંતુ ત્યાં જે કરોડો લોકો ગયા ને એમાંથી હજારો લોકોના મૃત્યુ થયા, તો આ લોકો સત્કાર્ય માટે બહુ શુદ્ધ દ્રષ્ટિથી, શુદ્ધ ભાવથી ગયા હતા. તો આવા લોકોની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનું કામ ના થઈ શકે. ખેર જવા દઈએ બાબત, પણ આપણે મૂળ વાત ઉપર આવીએ કે ત્યાં કલ્યાણપુર ગામની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું અને એ આયોજનની અંદર સમગ્ર ગામના તમામ અનુસૂચિત જાતિ સિવાયના તમામ લોકોનો ફાળો લેવામાં આવ્યો. એની જે પત્રિકા 20 પાનાની જે આમંત્રણ પત્રિકા છે, એ પત્રિકા જ આખી ખોટી છે. નિમંત્રક તરીકે સમસ્ત ગામજનો એવું લખવામાં આવ્યું છે. એની અંદર એ લોકોનો ફાળો લેવાનું નકારવામાં આવ્યું. આ વસ્તુ ખૂબ પીડાદાયક હતી. ગામના સરપંચ પણ અનુસૂચિત જાતિના છે અને સરપંચ પણ જાગૃત છે. એ લોકોએ પ્રયાસ કર્યા કે ભાઈ અમારો ફાળો તમે લો, અમારે પણ ફાળો આપવો છે. ગામ લોકોએ નન્નો ભણી દીધો, પરંતુ આ પ્રક્રિયાની અંદર હિન્દુ યુવા સંગઠન ભારતના રઘુવરસિંહ જાડેજા, જાડેજા સરનેમ છે ખ્યાલ નથી, પરંતુ રઘુવરસિંહ એની અંદર ઇન્વોલ્વ થયા. એમણે 5/2/2025 એમના પોતાના લેટર પેડ ઉપર કલેક્ટર થરાદ અને મામલતદાર વાવને લેખિત રજૂઆત કરી અને આ લોકોનો ફાળો લેવાય અને એક સામાજિક સૌહાર્દ જળવાય એવી એમણે રજૂઆત કરી છે. અને એ રજૂઆત કરવા છતાં એમણે ગામ લોકોએ પાછા રઘુવરસિંહને ત્યાં ગામમાં બોલાવ્યા છે. તો એમણે બોલાવી પછી એમની વાત સ્વીકારવામાં નથી આવી, એટલે એમણે એટલા માટે બોલાવાયા છે કે ભાઈ તમે અનુસૂચિત જાતિના નાગરિકોનો સહયોગ ના આપશો. કારણ કે રઘુવરસિંહ એ ગામ ઉપર ગયા છે, ત્યાં આગળ એમણે આયોજકો સાથે ચર્ચા કરી છે, બીજા આયોજકો સાથે એમણે એક કરતાં વધારે વખત ફોન ઉપર ચર્ચા કરી છે. એમણે મુખ્યમંત્રીને લખ્યું છે, સામાજિક ન્યાય સમિતિના મંત્રીને લખ્યું છે. એમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ અનુસૂચિત જાતિ આયોગના ચેરમેને લખ્યું છે, છતાં કોઈએ કોઈ પગલાં તો ન લીધા. પરંતુ આ કાર્યક્રમ સરકારની રહેમ નજર, શાસન અને પ્રશાસનની રહેમ નજર નીચે અનુસૂચિત જાતિનો બહિષ્કાર સાથે આ કાર્યક્રમ થવામાં આવ્યો. ફરી વખત રિપીટ કરી લો, આ કાર્યક્રમ સરકારની, શાસન અને પ્રશાસનની રહેમ નજર, કારણ કે આ કાર્યક્રમની અંદર વિધાનસભાના અધ્યક્ષ આવવાના છે એવું નામ છપાયું છે. એ વિસ્તારના ધારાસભ્યો, વાવ થવાના ચાલુ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, ભાજપના પદાધિકારીઓ આવવાના છે. જ્ઞાનીબેન ઠાકોરનું નામ હતું. આ બધાના નામ હતા. એ લોકો બધા ત્યાં નથી આવ્યા, પરંતુ આ બધાના નામ હતા એટલે એમના નામ એમની સંમતિથી દીધા હશે. એટલે શાસન અને પ્રશાસન, કલેક્ટરને લેખિત જાણ કરવામાં આવી છે, મામલતદારને જાણ કરવાની છે, ડીવાયએસપી, અને છતાંય આ લોકો એક કોઈ સમાધાન થયો તો પ્રયાસો ના કર્યા. શરૂઆતમાં મામલતદાર, ડીવાયએસપી ને બધાનું વલણ એવું હતું કે ભાઈ તમારો ફાળો સ્વીકારવામાં આવે અનુસૂચિત જાતિના લોકોનો, એવો અમે પ્રયાસો કરીશું. પરંતુ છેલ્લા દિવસે આ લોકો ફરી ગયા કે ભાઈ, અને ડીવાયએસપી વાલોતરા એમણે ત્યાંના સરપંચ આંબાભાઈ પરેશિયાને એવું કહ્યું કે તમારો ફાળો તમે લેટર પેડ ઉપર લખી અને દાનપેટીમાં નાખી દો. એટલે કેટલી વાહિયાત વાત છે. આ માણસ જે વર્ગ એકના અધિકારી તરીકેનું જે એમનું વિધાન છે, એ પણ એકદમ જે તિરસ્કૃત વહીવટ છે, બહિષ્કારનો જે વહીવટ છે, રઘુવીરસિંહનો જે પત્ર છે એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે એમનો તિરસ્કાર કરવામાં આવે છે, એટલે બહિષ્કાર છે. આ એટલે શાસન પ્રશાસનની હાજરીની અંદર અનુસૂચિત જાતિના નાગરિકોનો જે બહિષ્કાર કરવામાં આવ્યો છે, એટલે આ બહિષ્કારે, અને એની અંદર અમૃતભાઈ ગામોટ નામના એક જે બ્રાહ્મણભાઈ છે એની ભૂમિકા મહત્વની હતી એવું સરપંચશ્રીનું પણ કહેવું છે. સાથે સાથે બીજા ઘણા બધા લોકોની ભૂમિકાઓ હતી. પણ આ લોકોએ એવો મેસેજ આપ્યો છે
કે ભાઈ તમે અનુસૂચિત જાતિના નાગરિકો, તમે હિન્દુ નથી. એમના કર્તવ્યમાંથી એવો સંદેશો બહાર આવે છે, તમે હિન્દુ નથી, તમે મંદિર પ્રવેશનો લાયક નથી, તમે અમારી સાથે બેસીને જમી ના શકો અને તમે અમારી સમકક્ષ નથી. એમણે જે આ આખું વર્તન કર્યું છે, ઘણા બધા લોકોએ, ખાસ કરીને તો રઘુવીરસિંહ અને બીજા એક અમૃતભાઈ કરીને છે, એમણે સમાધાનના પ્રયાસો કર્યા. એ લોકોને ભલે એમની નીતિ જે તે હોય પણ હું અભિનંદન આપું છું. એમણે સારા પ્રયાસો કર્યા. એમણે ગામના લોકો સાથે ટેલિફોનિક અને રૂબરૂ મંત્રણા કરવાના પ્રયાસો કર્યા છે. સરકારી તંત્રે શરૂઆતના તબક્કે એમ કહ્યું કે ભાઈ અમે આ રીતે પ્રયાસો આનું સુખદ સમાધાન થાય એવા પ્રયાસો કરીશું, અને છતાં એવા પ્રયાસો તો ના કરવામાં આવ્યા. અને એવી શું જરૂર ઊભી થઈ ડીએસપીને, ડીવાયએસપીને અને મામલતદારને એવી શું જરૂર ઊભી થઈ કે ત્યાં આગળ 30-40 હોમગાર્ડ, 3 પીએસઆઈ અને એક ડીવાયએસપી કેમ આ સ્થળ ઉપર હાજર રહ્યું? એટલે આ જે સામાજિક બહિષ્કાર થઈ રહ્યો હતો એનું તમે સીધે સીધું અનુમોદન કર્યું છે. અનુસૂચિત જાતિના નાગરિકોએ તો આવી કોઈ માગણી કરી નથી. અનુસૂચિત જાતિના કોઈ સંગઠનોએ ત્યાં હાજરી આપી નથી, કોઈ દેખાવો નથી કર્યા, અને એ લોકોએ ત્યાં જઈને કોઈ એ નથી કર્યું કે તમે અમને જો આની અંદર સમાવેશ નહીં કરો તો અમે આ રીતે કરીશું, તોડફોડ કરીશું અમે, અથવા તો બીજા કોઈ સ્ટેપ. આવી કોઈ પણ માગણી ન હોવા છતાંય 30-40 હોમગાર્ડના માણસો હોય, 3 પીએસઆઈ હોય અને એક ડીવાયએસપીની હાજરી હોય. આ એમની હાજરી, એમની નજર સમક્ષ આ રીતનું અનુસૂચિત જાતિના નાગરિકનો એક બાજુ બહિષ્કાર થઈ રહ્યો હોય અને ડીવાયએસપી સરપંચને એમ કહેતા હોય કે તમારા લેટર પેડ ઉપર તમારો ફાળો લખી તમે દાનપેટીમાં નાખી દો. એટલે શું આ વિધાન કેટલું બધું અતિશય ધૃણાજનક વિભાજન છે, વિધાન છે. આ કાનૂની રીતે તો ડીએસપી જે ડીવાયએસપી જે બોલી રહ્યા હોય એમને કાનૂનનું ભાન હોવું જોઈએ કે એ સીધો બંધારણનો અનાદર કરી રહ્યા છે. સીધો બંધારણનો અનાદર કરી રહ્યા છે. ભારતનું બંધારણ આ દેશના કોઈ પણ નાગરિકને, આ દેશના કોઈ પણ મજૂર હોય, અભણ હોય, ગરીબ હોય, ખેત મજૂર હોય, શોષિત હોય, પીડિત હોય, એને સમાનતાનો અધિકાર આપે છે, એને મુક્ત અભિવ્યક્તિનો અધિકાર આપે છે, એને એના શોષણ સામે, અન્યાય સામે લડવાનો અધિકાર આપે છે. અને આવા અધિકારો આ લોકોને નથી પોસાતા. આ શેતાન લોકો છે એના આવા અધિકારો નથી પોસાતા. અને આ દેશની ગરીબ, શોષિત અને ખાસ તો અનુસૂચિત જાતિ અને જનજાતિની પ્રજા આવા અધિકારો ભોગવે નહીં. આવા અધિકારો ભોગવી અને એ કથિત હિન્દુઓની સમકક્ષ ના આવી શકે. માટે આ પ્રકારનું આ શૈતાનિયત ભર્યું વર્તન થઈ રહ્યું છે. અને આ વર્તનના શાસન અને પ્રશાસન જ્યારે અનુમોદન હોય, એના આંખ આડા કાન કરતા હોય, શંકર ચૌધરીની વિધાનસભાના અધ્યક્ષની ત્યાં ઉપસ્થિતિ રહેવાનું છપાયું હોય, એટલે એમના આખા કાર્યક્રમની ખબર હોય, એમને તમામ માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હોય, તો એમનું પહેલું પગલું એવું થતું હતું કે કાં તો એમણે એ પત્રિકામાંથી પોતાનું નામ કઢાવી નાખ્યું હતું, કાં તો આ કાર્યક્રમ એ સ્થળ ઉપર જઈ શંકર ચૌધરી બનાસકાંઠાના છે, એમનું ત્યાં ઘણું સારું વજન પડે છે, તો એ આ કાર્યક્રમમાં ફેરફાર કરાવી શકત અથવા તો પોતાનું નામ પણ કઢાવી શકત. પરંતુ ના, આવું એમના મતનું રાજકારણ રમવાનું છે. અને મતો મેળવવા માટે વિશાળ સમુદાયના મતો બીજી બાજુ ના જાય એવું પણ આ લોકોએ વિચાર્યું હશે. એટલે શાસન અને પ્રશાસનની હાજરીમાં એમને આંખ આડા કાન કરી અને આ પગલું લેવામાં આવ્યું છે. મામલતદાર તરીકે કોઈ વાઘેલા સાહેબ છે, મેં એમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, એ થઈ શક્યો નથી. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે અનુસૂચિત જાતિના નાગરિકોને કે તમારે પરાણે હિન્દુ બનવું છે અને તમને હિન્દુ તરીકે તમારો સ્વીકાર કરવામાં પણ નથી આવતો. આ પણ એક વિટંબણા છે. આ બહુ મોટી સાંસ્કૃતિક વિટંબણા છે. સ્વસ્થ ચિત્તે સ્વસ્થ મને તમારે વિચારવાનું છે. અત્યારે તો એટલી જ વાત કરું છું કે એક બાજુ પ્રયાગરાજમાં એવો ઠરાવ થાય છે કે ભાઈ
રાહુલ ગાંધીએ મનુસ્મૃતિની ટીકા કરી છે અને એ ટીકા કરનાર રાહુલ ગાંધીનો હિન્દુ ધર્મથી નિષ્કાસિત કરો એ એમનો સબ્જેક્ટ છે. એમને હિન્દુ ધર્મથી તમે મુસ્લિમમાં મૂક્યા હો, ઈસાઈમાં મૂક્યા હો, એ એમનો વિષય છે. પરંતુ જે મનુસ્મૃતિ આવું વલણ કરતી હોય એ મનુસ્મૃતિને ગુજરાતના એક પત્રકાર જગદીશ મહેતા વિશ્વ માનવ ધર્મની ઉત્તમ કૃતિ ગણાવતા હોય અને એ જ મનુસ્મૃતિની અંદર આવા વિધાનો પડ્યા હોય અને એના આધારે બનાસકાંઠાની અંદર આવા વ્યવહાર થતો હોય તો અમને યાદ આવે છે કે 27મી મે 1927ના દિવસે બાબા સાહેબે જે મનુસ્મૃતિનું જે દહન કર્યું હતું એમણે ખૂબ વિચારી સમજી અને પરિપક્વ નિર્ણય કરેલો હતો અને એ નિર્ણય ખૂબ જ વ્યાજબી હતો એવું આ લોકોના વાણી વ્યવહાર અને વર્તનથી પુરવાર થાય છે. માટે તમામ મિત્રોને વિનંતી છે આ વિડીયોને તમે વધુમાં વધુ તમારા મિત્રોમાં, તમારા સર્કલમાં આગળ મોકલો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જરૂર પડશે તો ફરી પણ હું આ જ વિષય ઉપર આ જ બાબત લઈને હાજર થઈશ. અત્યારે તો આટલી વાત પૂરી કરું છું. ફરી મળીશું આવા જ વિષય સાથે. આવજો.